મેં 350 દિવસમાં કોંગ્રેસ સામે 250 દિવસ મેં આંદોલન કર્યું અને ભાજપ ત્યારે પેદા થયું. એટલે મારો સ્વભાવ છે પ્રજાના સુખે સુખી ને પ્રજાના દુઃખે દુઃખી, અને પ્રજાના પ્રશ્નો ઉચકો એ મારા સ્વભાવમાં છે. મને કશી હું કોઈને જાણતો વગર હું કેમ કહું? હું જે જાણું છું આગળ મને રાજકીય પૂછો કે આ કયા વર્ષમાં કયું આંદોલન થયું, કોણે કહે તો હું જવાબ આપું. સુરતની અંદર છેલ્લા 4 દિવસથી આઈટીનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ગજેરા બંધુઓને ત્યાં ચાલી રહેલા સર્ચ ઓપરેશનની અંદર સૌથી મોટું નિવેદન એ ગજેરા પરિવારના ધીરુ ગજેરાનું સામે આવ્યું છે. ધીરુ ગજેરાએ આઈટીની રેડ દરમિયાન સૌથી પહેલું નિવેદન આપ્યું છે. મારા ભાઈઓને ત્યાં આઈટી વિભાગે દરોડા કર્યા છે. મારા ભાઈઓએ આઈટી વિભાગને સાથ સહકાર આપી રહ્યા છે. હું પહેલેથી જ ઇન્ડિપેન્ડન્ટ છું અને એકલો રહું છું. આવું નિવેદન ધીરુ ગજેરાએ આપ્યું છે. 1972થી મારી રાજકીય કારકિર્દીની મેં શરૂઆત કરી છે. ભાજપમાં વર્ષોથી કાર્યરત હોવાની વાત ધીરુ ગજેરાએ કરી છે. હું શહેરના હિતમાં દરેક પ્રશ્નો ઉઠાવતો આવ્યો છું. હાલમાં આઈટીની તપાસ ચાલી રહી છે. આઈટીની તપાસમાં જે કંઈ હશે તે બહાર આવશે આવી વાત ધીરુ ગજેરાએ કરી છે. મારા ભાઈઓના ધંધા વિશે હું કાંઈ જાણતો ન હોવાની વાત પણ ધીરુ ગજેરાએ કરી છે. મારા 5 ભાઈઓએ તપાસમાં સાથ સહકાર આપી રહ્યા હોવાની વાત એ ધીરુ ગજેરાએ કરી છે. ધીરુ ગજેરાએ એક પત્રકાર પરિષદ કરીને તમામ વાતનો ખુલાસો કર્યો છે, કેમ કે છેલ્લા 4-5 દિવસથી સુરતની અંદર લક્ષ્મી ડાયમંડને ત્યાં આઈટી વિભાગની કાર્યવાહી ચાલી રહી છે. જો કે સુરત અને મુંબઈ સહિત 30 જેટલી જગ્યાઓ ઉપર ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને ત્યાં આઈટી વિભાગની રેડ પડી હતી અને રેડની વચ્ચે ધીરુ ગજેરાનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. શું કહ્યું ધીરુ ગજેરાએ આઈટીની રેડને લઈને? સાંભળો પહેલા. ખરેખર તો મિત્રો તમે બધા મને જાહેર જીવનથી જાણો છો. હું ઘણા દિવસથી આ 4 દિવસથી મીડિયાના સંપર્કના તમે બધા મિત્રો અંગત મિત્રો છો અને ફોન આવે હું થાકી ગયો છું. 1971થી સુરતમાં આવ્યો ત્યારથી મારો ઇતિહાસ લાંબો ઇતિહાસ તમે જાણો છો. હું રાજકીય માણસ છું. 1971-72માં મોરારજીભાઈનો કન્વીનર રહ્યો. 77માં મોરારજીભાઈનું કતારગામ AWC સંગઠનનો કન્વીનર રહ્યો છું. 80માં અશોક મહેતાનો કાશીરામ ચૂંટણી જેટલી લીધા. કાશીરામ 84, 89, 91, 96, 98, 99, 2004 7 લોકસભા હાથમાં એનો કન્વીનર. 2009ની લોકસભા હું લડ્યો. હું 10 વર્ષ હું કોર્પોરેટર રહ્યો, 15 વર્ષ ધારાસભ્ય રહ્યો છું. ભારતીય જનતા પાર્ટીને પેદા કરવા માટે કાશીરામ રાણાની આગેવાનીમાં અને ફકીરભાઈ નરોત્તમભાઈની આગેવાનીમાં આ શહેરની અંદર હું કોર્પોરેટર હતો. 88, 89, 90માં મેં 350 દિવસમાં કોંગ્રેસ સામે 250 દિવસ મેં આંદોલન કર્યું અને ભાજપ ત્યારે પેદા થયું. ત્યારે 89માં અમે લોકસભાની કાશીરામ રાણાની પહેલી ચૂંટણી જીત્યા છે. એટલે મારો સ્વભાવ છે પ્રજાના સુખે સુખી ને પ્રજાના દુઃખે દુઃખી, અને પ્રજાના પ્રશ્નો ઉચકો એ મારા સ્વભાવમાં છે. આજે 72 વર્ષની મારી ઉંમર થઈ તો હું આજે પ્રજાના પ્રશ્નો ઉચકું છું, કારણ કે રાષ્ટ્રહિત અને સમાજહિત અને શૈક્ષણિક તેમજ યુવાન ધનને ધ્યાનમાં રાખીને હું મારા પ્રશ્નો ઉચકું છું. અને એ ઊંચકતો રહેવાનું, એ કે જશું મારા સ્વભાવમાં જવાનું નથી મરું ત્યાં સુધી. અને મારા ભાઈઓ છે ઇન્ડિપેન્ડન્ટ છે. હું એક વર્ષ ત્યારથી મારા ભાઈ વસંતભાઈ, ગીધુભાઈ, ચુનીભાઈ, અશોકભાઈ અને બકુલભાઈ, એ 5નું ગ્રુપ છે. એ 5 ભાઈ જુદા છે. નથીમાં તો કોઈ મારે કોઈ સ્કૂલની અંદર મારો કોઈ હિસ્સો નથી. લક્ષ્મી ડાયમંડના કોઈ ઇન્ડિપેન્ડન્ટ છે. ત્યાર પછી જે સ્કૂલો છે, શાળાઓ છે, કોલેજો છે, એમાં કોઈ નથી. ક્યારેય તમે મને જોયો પણ નહીં હોય કોઈ સ્કૂલમાં કે લક્ષ્મી ડાયમંડમાં. ક્યારેય મને જોયો પણ નહીં હોય. તમે કોઈ કાર્યક્રમમાં પણ ન જોયો હોય. અને જ્યારે સ્કૂલના કે એના ફંક્શનોમાં જેના ફોટા મૂકતા છે એમાં પણ મારો ફોટો ક્યારેય તમે નહીં જોયો હોય. એ તમે જાણો છો. તો પછી મીડિયાએ જે પહેલાં દિવ્ય ભાસ્કર તમે અન્ય સમાચારોએ પહેલે દિવસે જ્યારે મારું નામ લખ્યું ત્યારે મને દુઃખ થયું કે બધાને ખબર છે, જેટલા મીડિયાના વિશ્વપિતા છે તેમજ આખા ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોથી મળીને બધાને ખબર છે કે ધીરુભાઈ અલગ છે. છતાં મારું નામ એને જોઈન્ટ કરવામાં આવ્યું, કારણ કે મારું રાજકીય જીવન છે, મારું સામાન્ય, હું કોઈ બિઝનેસમેન નથી, કોઈ બિલ્ડર નથી, લેના કોઈ દેના. મારું સામાજિક સંસ્થાઓને લોકોને હિતની મદદ, કોઈનું એડમિશન બાબતમાં હોય, મેડિકલ બાબતમાં થઈ શકે એ મદદ કરવાની અને પ્રજાના પ્રશ્નો ઉચકવાના, આ મારું નેચર છે અને ઉચકતો રહ્યો છું. અને જે મારા ભાઈઓ છે ખૂબ તપાસમાં સહકાર આપતા રહ્યા છે. એમાં મારા ભાઈઓ છે, એમાં મારે ના નહીં, અમે પારિવારિક સંબંધ છે, પણ હું પહેલેથી ઇન્ડિપેન્ડન્ટ છું. 1971થી ને 5 ભાઈઓ જુદા છે, અલગ એનું ગ્રુપ છે. નહીં કશું એ મને કશી હું કોઈને જાણતો વગર હું કેમ કહું? હું જે જાણું છું આગળ મને રાજકીય પૂછો કે આ કયા વર્ષમાં કયું આંદોલન થયું, કોણે કહે તો હું જવાબ આપું. બાકી હું મુંબઈ કોઈ દી ગયો નથી, મુંબઈમાં કોઈ દી ઓફિસે નહીં જોયો, કોઈ દી તમે કહે તો હું કેમ જવાબ? તમે ખોટા પ્રશ્નો પૂછો તો હું જવાબ કેમ આપું? મને જે હું જાણતો એ પ્રશ્ન જવાબ આપું, મેં આપી દીધા.
અને મારા ભાઈઓ સહકાર આપતા હશે ને એ બધું મતલબ એ લોકો અધિકારીઓ છે એ બધું મતલબમાં જે હશે એ મતલબ તપાસ કરે છે.